हेलो गाइस, जय माता दी, जय श्री कृष्ण। आप सभी ફરીથી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગ્રેસફુલ હેતુ પર। સો આજે હું જઈ રહી છું એક નવી જગ્યા એક્સપ્લોર કરવા, એન્ડ એ પણ એકલી। ના, એકલી ક્યાં, તમે લોકો છો ને મારી સાથે। બટ હું પહેલા જ કહી દઉં, જેને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું એ લોકો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આવી જ રીતે એક ઉપર એક વ્લોગ આવતા રહેશે। એન્ડ યસ, વ્લોગ ને લાઈક કરવાનું જરા પણ ભૂલતા નહીં, એન્ડ કમેન્ટ પણ। થેન્ક યુ ગાઈઝ, કીપ વોચિંગ। સો અત્યારે આપણે આવી ગયા છે બસ સ્ટેન્ડ પર। અહીંયાથી આપણે લેવાની છે 715 વાળી બસ, જે જવાની છે કિંગસ્ટન અપોન થેમ્સ। ત્યાં શું છે એ તમને આગળ બ્લોગમાં ખબર પડશે, બટ એના માટે તમારે લોકોએ બ્લોગ એન્ડ સુધી જોતો રહેવો પડશે। એ જો ડ્યુ બતાવે છે ને જે પહેલી, એ અહીંયા આવવાની હતી 8:24 અત્યારે 8:30 થયા છે। એન્ડ બસ પેલી રહી દેખાય તો તમને લોકોને, યસ એ બસ આવવાની છે। લેટ્સ વેઇટ નહીં કરવું પડે, આઈ થિંક આવી જ ગઈ બસ। આજે આવે છે ને એની પાછળની છે, ખાલી 3 પાઉન્ડમાં ભાઈ, 3 પાઉન્ડમાં આપણે પહોંચી જશું। તો હવે આપણે બસમાંથી ઉતરી ગયા છે ને હવે હું તમને લઈ જાઉં છું એક એવી આઇકોનિક જગ્યાએ જે તમે લોકોએ મૂવીઝમાં પણ જોઈ હશે, રીલ્સમાં પણ જોઈ હશે। આઈ થિંક શાહરુખ ખાનના મૂવીમાં છે। તો ચાલો તમને એ મસ્ત આઇકોનિક જગ્યાએ લઈ જાઉં છું। અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું જરા પણ ના ભૂલતા। આજનું વાતાવરણ કેટલું મસ્ત છે। આઈ એમ લવિંગ ધીસ સિટી ગાઈઝ। એમને હાલતું નહીં થઈ જવાનું, આ દબાવો પછી અહીંયા વેટ દેખાડશે અને પછી આપણે જઈ શકીશું। અત્યારે પવન એટલો છે કે હું જ મારા હેરને હેટ કરું છું। જો ત્યાં લાલ છે, આ દીદી તો એમનો જ ચાલતા આવી ગયા, એમને કોઈથી લેતી દેતી જ નથી। જલ્દી લીલું થઈ જા ભાઈ। થઈ ગયું, હવે આપણે ચાલતા થઈશું। આજે ઠંડી લાગી રહી છે મને। સો આપણે આવી ગયા છે એ આઇકોનિક જગ્યા ઉપર। હું તમને પહેલા એનું બોર્ડ પણ બતાવી દઉં। એ છે ઓલ્ડ લંડન રોડ। ડાયરેક્ટ ત્યાં જે આપણે બસ સ્ટેશનેથી ઉતર્યા ત્યાંથી 6 મિનિટ લાગે। 6 મિનિટ નહીં, રોડ ક્રોસ કર્યો ને 1 મિનિટને આપણે પહોંચી ગયા છીએ। તો ચાલો હું તમને બતાવું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવી રીતે ટેલિફોન બોક્સ મૂકવામાં આવ્યા છે। આ કયા મૂવીમાં છે મને કમેન્ટ કરીને જણાવજો। કયા મૂવીમાં છે? આ શાહરુખ ખાનનું મૂવી છે એમાં છે આઈ થિંક। આવી રીતે રેન્ડમલી મૂકવામાં આવ્યા છે। સી, જો કેટલા મૂક્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12। સો બસ સ્ટેન્ડથી ઉતરીને ખાલી 5 મિનિટ લાગે છે ને આપણે અહીંયા ઓલ્ડ લંડન રોડ પર પહોંચી જશું। આવી રીતે આ દેખાશે તમને લોકોને।
કમેન્ટ કરીને જણાવો કે કયા મૂવીમાં છે. લખ્યું છે કે આ ક્યારે બિલ્ડ થયું હતું ને શું છે આઉટ ઓફ ઓર્ડર જે છે આઇકોનિક જગ્યાનું નામ છે આઉટ ઓફ ઓર્ડર. સોરી ફોર શેકિંગ. આ એક બ્લોક ઉપર લખેલી છે એન્ડ આ બાજુ લેફ્ટ સાઈડ પર પણ આ બોક્સ છે જે લખેલું છે જો. એટલો મસ્ત તડકો નીકળે, બહુ વધારે તડકો છે. સો હવે આપણે અહીંયા જ એક્સપ્લોર કરીએ. બહુ મસ્ત મસ્ત ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી મેં કરી લીધી છે જે આવશે ઇન્સ્ટાગ્રામ પેજ આની ઉપર. સો એના માટે ત્યાં પણ ફોલો કરી લેજો અને જે ત્યાંથી આવ્યા છે એ લોકો અહીંયા સબસ્ક્રાઈબ કરજો. સો હવે આપણે જઈ રહ્યા છે એટલે અહીંયા રિવર સાઈડ પર મસ્ત પબ ને કેફેઝ ને એ બધું છે. બટ હજી તો ખાલી 10 વાગ્યા છે, 10 ને 10 થઈ છે. સો આટલી જલ્દી આપણે ભૂખ પણ નથી લાગી. અને હું કાલે મેં તવા પુલાવ બનાવ્યો હતો એ પણ લાઈક સ્મોલ સ્નેક તો નહીં કહું બટ જમવા જેવું હું લઈને આવી છું. સો અત્યારે આપણે એ બાજુ નહીં જઈએ અને ગાર્ડન છે, પાર્ક છે, એમાં મને બહુ ઇન્ટરેસ્ટ નથી અત્યારે. સો અત્યારે આપણે જઈશું એક બેન્ટેલા મોલ છે અહીંયા, બહુ જ મોટો છે એન્ડ યસ બહુ એક્સપેન્સિવ બ્રાન્ડ્સ ને લાઈક કોચ એન્ડ બહુ બધું છે ત્યાં. સો લેટ્સ એક્સપ્લોર ઇટ. ચાલો. જીપીએસ આ વખતે મારા હાથમાં છે તો આપણે અત્યારે થોડીક વાર માટે ગોટે ચડી ગયા હતા. આપણે અહીંયાથી નીકળીને સીધું જવાનું હતું બટ હું આમ જતી રહી હતી. બટ યસ નાઉ વી આર ઓન ધ ટ્રેક. હાય હાય હાય. રોડ ક્રોસ કરીને થોડુંક આપણે આગળ નાકની દોંડીએ ચાલતા આવીએ છીએ તો આ ગોરીલાભાઈ અને ડોગાભાઈ દેખાય છે જે ફોટો ક્લિક કરી રહ્યા છે. ના, મારો ફોટો તો ક્લિક નથી કરી રહ્યા બટ સામે જે લોઇડ્સ બેંક છે એનો ફોટો ક્લિક કરી રહ્યા છે. શું છે આનું પણ જે છે એનું તમને આગળ ખબર પડશે કે શું છે આ રાખવાનું. હજી ત્યાં એલિફન્ટ એન્ડ રેબિટ બેન પણ બેઠા છે. રેબિટ બેન તો જો પગ ઉપર પગ ચડાવીને કોફી પી રહ્યા છે. યસ, અહીંયા સવારના પોરમાં બધાના હાથમાં આવી રીતે કોફી હોય જ. કંઈક રીડિંગ કરતા હોય, કંઈક ફોનમાં હોય, લેપટોપમાં, આવી રીતે જ હોય બધા અહીંયા. એન્ડ અગર આપણે એ સ્ટ્રીટ ઉપર આગળ ચાલતા આવીએ છીએ તો બહુ જ મોટા મોટા શોરૂમ એન્ડ સ્ટોર્સ જો સ્કેચર્સનું છે, વોડાફોન છે, આગળ મિની શો પણ આવશે, પછી હોલલેન્ડનું પણ છે. એટલે હજી બહુ બધા આગળ સ્ટોર્સ આવશે. સ્ટાર્ટિંગમાં ઓલા જે નાના આમ સ્ટોર હતા એ હતું બટ જેમ જેમ આપણે વોક કરતા આવ્યા જેમ કે ઓલી હાઈ સ્ટ્રીટ પર હોય ને એવી રીતનું છે. જો અહીંયા માર્ક એન્ડ સ્પેન્સર્સ પણ છે. વાવ, આ મસ્ત છે વ્હાઇટ ને ગ્રીન કલરનું. શું કહેવું તમારા લોકોનું? લે, આ કબુ પણ મારી જેમ એકલું ફરતું લાગે છે. કેટલું મન મોજીલું છે. આમ છે ઘડીકમાં આમ છે. લે, અહીંયા કાચબો પણ છે. મને લાગે કાચબો આગળ નીકળી ગયો છે, સસલું પાછળ રહી ગયું. સસલું સૂઈ ગયું લાગે એટલે. કેટલું ક્યુટ છે પણ આ મસ્ત ને મસ્તું. એનું ફેસ પણ કેટલું નાનું ક્યુટ લાગે છે. ઓ માય ગોડ, મારી બેન મારી સાથે ના હોવા છતાં પણ મને મારી બેન મળી ગઈ. મને ક્યાંક ને ક્યાંક હું જાઉં ને આવા સોલા ટ્રીપ્સ કરું ને મને મારી બેન મળી જાય. ઓ માય ગોડ, મને પાછી અહીંયા મારી બેન મળી ગઈ. કાચબા જેવું એનું કામ અને સસલું એની ઉપર. ઓ માય ગોડ, બટ સસલું તો બાંસુરી વજાવી રહ્યું છે. સો બસ આપણે પહોંચી ગયા છે બેન્ટાલ સેન્ટરમાં. સૌથી મોટું છે અહીંયા. અંદર બહુ મોટી બ્રાન્ડ છે જો ગોલ્ડસ્મિથ વોચ. લેટ્સ ગો એન્ડ એક્સપ્લોર જો પ્યોર સોલ. ચલો જઈએ. એ અહીંયા સ્ટેચ્યુ છે વાઇલ્ડ અબાઉટ બેબીઝ. આનું કંઈક છે એટલે આમ સ્ટેચ્યુ લગાયા છે. સ્વરસ્કી ફ્રેગ્રન્સ શોપ બધું છે. લેટ્સ ગો. હાય સુંદર એન્ડ ગરમ કે બ્યુટી છે અહીંયા. હા, લેટ્સ ગો જોઈએ. ત્યાં બધી બ્રાન્ડનું હતું. પ્યોર સોલમાં બ્યુટી ઓફ જોશોનથી લઈને ટોરીડનથી લઈને ઓર્ડિનરી એવરી બ્રાન્ડ એમાં હતી. બધી બ્રાન્ડ એમાં અવેલેબલ હતી. મને તો હેરી પોટર જેવી વાઇબ્સ આવે છે. એની જે સીડીઓ હતી ને એવું જ લાગે. એની જે સીડીઓ હતી ને એવી જ લાગે. જો મને ઝારા દેખાયું ત્યાં.
ત્યાં આપણે ગયા હતા, બટ એની પાસે તો બધો પિંકી સામાન હતો, પિંક એન્ડ પર્પલ. અને મારી બેનને, સૌથી નાની બેનને પિંક એન્ડ પર્પલ થી તો નફરત છે. સી બહુ મોટું મોલ છે. તો એન્ડ સુધી જોતા રહેજો, આપણે જોઈએ શું શું આપણે લઈ શકીએ, શું ના લઈ શકીએ. બટ કીકો જો પેલું રહ્યું કીકો, પેલા આ ફ્લોર એક્સપ્લોર કરીએ, પછી આપણે અંડરગ્રાઉન્ડ નીચે જશું. અંડરગ્રાઉન્ડ ક્યાં નીચે જશું. સી હોલિએસ્ટર પણ છે, પછી રોલેક્સ, બાપો રોલેક્સ છે, હોલિએસ્ટર બૂટ્સ, પછી ક્લિનિક છે, કોઝ અને ફેન્વિક, આપણું નામ લાગે છે. પછી ટ્રુ ક્લોથિંગ છે, પછી આ કયું છે, આ પણ કોરિયન બ્રાન્ડ જ લાગે છે. યસ, સ્પેસ એન્ડ કે અહીંયા કોરિયન પ્રોડક્ટ્સમાં. લેટ્સ સી અહીંયા અગર અવેલેબલ હોય તો. ડોક્ટર આથિયાનું મિસ્ટ, હી. મેકઅપ, કપડા બધું અહીંયા છે. બોબી બ્રાઉની છે અને બધી બ્રાન્ડ છે. જો શેલેટ ટિલબરી, this is eyeliner pencil. જો ભાઈ, આ તો આપણા પોકેટની થોડુંક બહાર છે. એમ તો આપણે લઈ શકીએ, બટ મને નથી લાગતું કે આપણે લેવા જેવું હોય. પ્રાઇસ પણ નથી લખી. પ્રાઇસ પણ નહીં લખી. વાવ યાર, મને આ શિમર બ્લશ બહુ ગમે છે. એના શિમર ક્યાં ગયા? હાઇલાઇટર્સ આ કયું છે? આ મેકનું છે. આખું આ મેકનું છે. બ્રો, આ નાર્સના હાઇલાઇટર કેટલા મસ્ત છે. યાર કેટલું મસ્ત છે આ. આખું કન્સીલર ને ફાઉન્ડેશન સેટ છે. ડિયોરનું પણ છે, ક્લિનિકનું પણ છે, મેક ને બધું બહુ છે. બોબી બ્રાઉન બ્રો, YSL. મને આનું આ બ્લશ બહુ ગમે છે, બહુ મસ્ત શાઇન આપે. એટલું આ નથી જો આ રહ્યા બીજા બધા, બટ મને છે ને આ સૂટ થાય. કમ જો આ રહ્યું, આ અને આ બે મિક્સ કરું ને ત્યારે જ સરસ લાગે મને. રેડિશ રોઝ રેડ જેવું બ્લશ. આ રહ્યું છે, આ રહ્યું રોઝ રેડ કદાચ. જો યાર લાગે કેટલી લક્ઝુરિયસ. અરે નથી, આ એમને લગાઈ મૂકી છે. શનેલ છે ને બહુ બધી બ્રાન્ડ છે. કેટલા મસ્ત પર્સ છે બધા. અહીંયા પર્સ એટલું મસ્ત છે ને. મારી ઘરે મલબરી કંઈક એવું હતું. એના એ પર્સની પ્રાઇસ મેં પૂછી તો એ કંઈક 595 પાઉન્ડ્સની હતી. તો ઇન્ડિયન રૂપીઝમાં કંઈક 60,000 જેટલું થાય. ઓલસન્સ, કોચ, બહુ બધી બ્રાન્ડ છે. બહુ જ બધી બ્રાન્ડ છે. મને બેનિફિટ જોવું છે. મને પરફેક્ટ બ્રાઉન લિપ લાઇનર જોઈએ છે. સો અત્યારે આપણે નાર્સનું જે છે આ આપણે ત્યાં ઊભા છે, બિકોઝ મારે મારો પરફેક્ટ ફાઉન્ડેશન શેડ જાણવું છે કે શું છે. ફાઉન્ડેશન એન્ડ કન્સીલર એકવાર ખબર પડી જાય તો આપણે આપણી જાતે પણ લઈએ છીએ. સો આઈ જસ્ટ વોન્ટ ટુ ટ્રાય ઇટ. સો આપણે વેઇટ કરીએ છીએ જ્યારે ફ્રી થશે ત્યારે આપણું વારો આવશે ને આપણને પરફેક્ટ ફાઉન્ડેશન કે કોન્ટોર એ બધું આપણને બતાવશે. That's all. Look in this mirror, and then you can see in comparison that shade, and then it has a bit grey here. યસ, જો મેં કર્યો તો ને એમને કરી દીધો. સી
એક પ્રોફેશનલ કરે ને એક અનાડી ખિલાડી કરે, કેટલો ફેર છે. કલર કરેક્ટર, કન્સીલર, ઓ માય ગોડ આઈ એમ લવિંગ ધીસ. સરસ છે. આપણે આખું મેકઅપ કરાવી લીધું બટ લીધું કાંઈ નહીં બિકોઝ એ થોડુંક બજેટની બહાર જતું હતું. બંને થઈને કંઈક 78 એટલે 80 પાઉન્ડ જેટલું થતું હતું. 8,000 જેટલું. સો નહીં, આપણે અત્યારે નહીં લઈએ, પછી ક્યારેક લઈશું. મને બ્લશ બહુ ગમ્યું, એકદમ નેચરલ લાગે છે. ચાલો હવે આપણે ઉપર જઈએ. કેટલું મોટું છે બાપા રે! કેટલા વાગ્યા છે અત્યારે? 11 વાગ્યા છે હજી તો. સો આપણે ત્યાંથી નીકળ્યા હતા. પ્લીઝ ઇગ્નોર માય હેન્ડ. મેં બધી લિપસ્ટિક્સ ને આઈલાઇનર્સ ને લિપ લાઇનર ટ્રાય કરી છે. સો આપણે હવે અત્યારે જઈશું કિકો મિલાનોમાં. મારે એક લિપ લાઇનર જોવી છે, મારે સર્ચ આઉટ કરવી છે. લેટ્સ ગો. હેરી પોટર જેવી ફિલિંગ આવે ને કે હમણાં સીધી જઈને આમ જશે, કશે બીજું જશે. ઉપર ભોજનનું છે, મને લાગી છે ભૂખ. આઈ એમ હંગ્રી. જીપીએસ નથી તો પણ આપણે એક ફ્લોર વધારે ચડી ગયા, ઉપર વધારે આવી ગયા. હું ઉપર જઈને સર્ચ કરું કિકો ક્યાં હે, કિકો ક્યાં હે. બટ કિકો તો સેકન્ડ ફ્લોરે છે ને, હું ચડી થર્ડ ફ્લોરે ગઈ હતી. તો ચાલો કિકો મિલાનોમાં જાય. હવે આપણે જઈએ છીએ. મને લાગી છે ભૂખ, થોડીક પેટ પૂજા કરી લઈએ. ઉપર શું છે? H&M છે. ચાલો ઉપર જઈએ. H&Mમાં પછી પેટ પૂજાનું જોઈએ. લાલી અહીંયા તો લારી હે, ઇન્ડિયા વાળી લારી મળી મને તો અહીંયા. આ બધું ફર્નિચર ને આ બધું છે. વાવ. 2299 છે. મારી મમ્મી એક વસ્તુની પાછળ બહુ જ ગાંડા છે. એ છે આ ટોલ્સ. લેટ મી. અમે નાના હતા ને એટલે મારા નાની છે ને બહુ મસ્ત આમ ઢીંગલી લઈને આવ્યા હતા, મરમેડ ને એવી હતી. બહુ મસ્ત રમકડા લઈને આવ્યા હતા. જો બતાવો એવું જ છે. જો બોલે કે નહીં બોલતી ખબર નહીં, કદાચ બોલતી હશે કારણ કે વોર્નિંગ આપી છે. સી મારી મમ્મી આ બધી ઢીંગલી પાછળ પ્લાસ્ટિકની જે હોય ને એની પાછળથી એ મમ્મીને ઓછી ગમે, બટ આવી જો ને બચ્ચાવાળી બી. પછી જો ક્યાં બી મોઆના, મરમેડ, પ્રિન્સેસ. પછી આ ગઈ છે મને યાદ નહીં, રપન્ઝલ. આ કોઈનું બચ્ચું ઊભું છે કે સી. મારી મમ્મીને મેં હમણાં બતાવ્યું તો આવું તો મારી મમ્મી જોઈને પાગલ થઈ ગયા હતા, બૂમો પાડવા લાગ્યા હતા ઘરમાં બેઠા બેઠા. કેટલું મોટું છે આખું. આ હું બીજી સાઈડ આવી છું, હજી આની બીજી સાઈડ તો ઓલી બાજુ છું, ઓલી બાજુથી અહીંયા આવી છું. મને ખાવાની સ્મેલ આવે, મને લાગી છે ભૂખ. ઓલી બાજુ રેસ્ટોરન્ટ છે જા. કેક, ક્રોસોન. સી કેટલું ક્યુટ છે. આનું નામ બની છે. બ્રોકલી.
કેટલા બધા સોફ્ટ ટોયસ છે, માય ગુડનેસ. જો કેટલું ક્યુટ છે પણ એ એડિકેટર. આ કપ મારા પપ્પા માટે લઈશ. હવે સવારમાં ચામાં જ દઈશું એમને. ડાયનોસોર, રાજવીનું ફેવરેટ ડાયનોસોર, એન્ડ મારી બેનનું ફેવરેટ લેગો. ઉઈમાં કૂટી પતૂટી જો તો ખાલી આખે તો ક્યુટ છે. ક્યુટ મમ્મી. સી આખું લેગો. મને પહેલાં લેગો કે નીચે કંઈક પડ્યું છે. Hi, my queen, my favorite. 22 pound છે. My queen, my favorite છે આ તો. બધી કાર્સ. આખું લેગો. સો અત્યારે હું આવી ગઈ છું મેકડોનલ્ડ્સમાં. એન્ડ યુ નો વોટ, મેં બર્ગર માટે મારા ફ્રાઈઝ માટે 0 પેમેન્ટ કર્યું છે. યસ, તમે ફ્રી તો ના કરી શકો, બટ મેં જે આની પહેલાં જે બધું ખાધું હતું મેકડોનલ્ડ્સમાંથી, સૌથી વધારે મેકડોનલ્ડ્સમાં જ ખાતી હતી, તો એમાં જે મને જે પોઈન્ટ્સ મળ્યા હતા એ પોઈન્ટ્સથી મેં હેપી મીલ લીધું. યસ, હેપી મીલ. આઈ લવ ટુ કલેક્ટ સ્ટફ. એની પણ ફ્રીનો માલ હોય તો મૂકવાનો જ નહીં. હમણાં આવે એટલે બતાવું. તો ધીસ ઇઝ માય ઓર્ડર. આના મેં પૈસા ચૂક્યા છે. આજે ચીઝ ગાર્લિક બ્રેડ ડીપ્સ આના મેં કંઈક 2.99 પે કર્યા છે. બાકી આ એ બધું ફ્રી છે. યસ. એન્ડ યસ, જો મને આ કાર્ડ પણ મળ્યા છે. સો મસ્ત પેટ પૂજા થઈ ગઈ છે. તમે મારી લિપસ્ટિક જોઈ શકો છો, નીકળી ગઈ છે, બટ હું પાછી લગાવીશ. હવે મને આવે છે ઊંઘ, બટ આપણે હજી થોડુંક એક્સપ્લોર કરીશું એન્ડ પછી ઘરે જઈશું. ભગવાન, મારું પેટો ભરાઈ ગયો. વાવ, કેટલું સુંદર છે. સો પ્રિટી. સો મેં મિની શો પણ એક્સપ્લોર કર્યું, બટ એમાં પણ બધું પિંક પિંક ને ઓલા જે ક્લાઉડવાળા જે સોફ્ટ ટોયઝ હતા એ સોફ્ટ ટોયઝ ને એ બધું બહુ વધારે હતું. એટલે મને આમ થોડુંક બોરિંગ જેવું લાગ્યું. મને પણ આમ છે થોડું બોયઝ ને એવું બધું હોય ને એ વધારે ગમે. જો હું નીકળી ગઈ એ બધું જોઈને ફટાફટ. એક તો મારા ફોનમાં પણ ચાર્જિંગ ઓછી છે, 20% ચાર્જ છે. અને અત્યારે વાગ્યા છે ને 1:15 થવાયો. અત્યારે ભીડ બંધ થઈ ગઈ છે. બતાવો. સો હવે આપણે આવી ગયા છે બસ સ્ટેન્ડ પર. સી બસ સ્ટેન્ડ પણ કેટલું સુંદર છે. સો હવે આપણે આવી ગયા છે બસ સ્ટેન્ડ પર અને મારે રાહ જોવાની છે એ જ બસ જે લઈને આવી હતી મને. એટલે 715 વાળી બસ પર 418 આવી ગઈ છે, 281 આવી ગઈ છે, 85 આવી ગઈ છે, બટ હજી 715 હજી નથી આવી. આપણે એ જ બસમાં પાછું જવાનું છે. સો લેટ્સ વેઇટ. યસ, જેને બ્લોગ અહીંયા સુધી એન્ડ સુધી જોયો છે તમારા લોકોનો ખૂબ 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 દિલથી ધન્યવાદ છે. આવી જ રીતે મને સપોર્ટ કરતા રહ્યો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય બ્લોગ. નથી કે અહીંયા ખાલી આટલું જ છે એક્સપ્લોર કરવા માટે, બહુ બધું છે એક્સપ્લોર કરવા માટે, બટ મને ગાર્ડન ને ત્યાં નહોતું જોવું. ગાર્ડન છે, પાર્ક છે, રિવર સાઈડ છે, ત્યાં મારે અત્યારે નહોતું જોવું. ત્યાં મારો મૂડ નહોતો થોડોક એવો. સમજી લ્યો તમે લોકો કે મોલમાં જો વોક કરીને એટલું બધું થાકી ગઈ
કે મારે નથી જોવું. મારે કંઈક 7,909 સ્ટેપ્સ થયા છે. સો યસ, રાઇટ નાઉ આઈ એમ વેરી મચ ટાયર્ડ. સો ગાઈઝ, હવે હું ઘરે પહોંચી જવાની છું. 2 મિનિટની વાર છે, બસ થોડુંક વોક કરવાનું છે. હું બસમાં આવતા હું સૂઈ ગઈ હતી. મારી બેનનો કોલ આવ્યો ત્યારે જઈને હું ઉઠી છું. અને સારું થયું એને કોલ કર્યો, નહીં તો હું ગિલફર્ટ આગળ પહોંચી જાત સાવ. બટ યસ, ઇટ વોઝ અમેઝિંગ. મને બહુ મજા આવી. નેક્સ્ટ ટાઈમ હું રિવર સાઈડ આમ બેસવા જઈશ, જ્યાં બોટિંગ ને બધું થઈ શકે એવી જગ્યાએ જઈશ. પાર્કમાં જઈશ, આમ નેચરમાં જ્યાં થાય ને ત્યાં. બધું લેંગો અને ટી શર્ટ પહેરીને જઈશ, આમ ટ્રેક સૂટ જેવું હોય ને એ. બટ યસ ગાઈઝ, તમને લોકોને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને મને જણાવજો. એન્ડ યસ, ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જેને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું, ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લો. હજી બીજા વ્લોગ્સ બહુ જલ્દી આવવાના છે. Thank you guys. Keep supporting. Bye.